બારડોલી તાલુકામાં મસાળ ગામમાં ખેડૂત પરિવારનો પુત્ર હેમિલ જન્મથી જ ખાસ પ્રકારની શારીરિક ખામી લઈને જન્મ્યો હતો. હોઠના ભાગમાં જગ્યા ન હોવી અને તાળવાનો વિકાસ ન થવા બે ગંભીર ખામીઓ તેના જીવનમાં અવરોધરૂપ બની હતી. તબીબી ભાષામાં આવી સ્થિતિને ફ્લેટ પટ લિપ એન્ડ પેલેટ તરીકે ઓળખવામાં આવે છે, જ્યાં બાળકોને ખાવા પીવા અને બોલવામાં મુશ્કેલી થતી હોય છે. ત્યારે સરકારની RBSK યોજના થકી એક નહીં બે વખત હેમિલના નિઃશુલ્ક ઓપરેશન કર્યા છે. જન્મ પછી 7મા માસે હોઠ અને 9 વર્ષની ઉંમરે તળાવનું ઓપરેશન RBSK યોજના હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. હેમિલ અને તેના પરિવાર માટે રાજ્ય સરકારની આ યોજનાઓને નવી ખુશીઓને ભેટ આપી છે. હેમિલના પિતા ધર્મેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે મારા બાળકની જન્મથી જ હોઠ અને તાળવવાની ખામી હતી. જ્યારે દીકરો 7 મહિનાનો થયો તે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ગામના તપાસ માટે આવી, જ્યાં અમને સરકારી યોજના વિશે સમજ આપી નિઃશુલ્ક ઓપરેશન થતું હોવાનું જણાવી અને UNM ચિલ્ડ્રન હોસ્પિટલ કામરેજમાં સારવાર માટે માર્ગદર્શન આપ્યું. હું ડૉક્ટર રૂનાલી કપ્તાન RBSK મેડિકલ ઓફિસર છું. રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આપણો સરકારશ્રીનો એક પ્રોગ્રામ છે કે જેમાં 0 થી 18 વર્ષના બાળકોનું કોઈપણ પ્રકારની બીમારી 4Ds એટલે કે ડિફેક્ટ, ડિસીઝ, ડેફિશિયન્સી અને ડેવલપમેન્ટલ ડિલે અને એ સિવાયના બીજા કોઈ પણ રોગો કવર કરતા હોય તો એવા બાળકોનું આપણે શોધીને એમના વિનામૂલ્યે સારવાર અપાવીએ છીએ. જે સરકારશ્રીનો એક પ્રોગ્રામ છે જે અંતર્ગત આ બાળક છે હેમિલ ધર્મેશભાઈ, જેમનું મસાડ ગામનો રહેવાસી છે. એમનું ઓપરેશન જન્મેલો હતો ત્યારથી એનું ફાટેલો હોઠ અને તાળવાનું તકલીફ હતી. તો એમનું હોઠનું ઓપરેશન 10 મહિનાનો હતો ત્યારે થયું હતું. પછી એમનો 9 વર્ષનો થયો ત્યારે સ્કૂલમાં અમને જાણ થઈ કે હજુ એનું તાળવાનું ઓપરેશન બાકી છે. તો એ ઓપરેશન માટે અમે એમના ફાધરનો કોન્ટેક્ટ કરીને પછી એમને વિનામૂલ્યે સારવાર અપાવવા માટે એ જ ડૉક્ટર કે જેમના દ્વારા ઓપરેશન થયું હતું એ જ ડૉક્ટરના અંતર્ગત બીજું તાળવાનું ઓપરેશન પણ કરાવવામાં અમે સફળ નીવડ્યા છીએ. જેમાં એમના ફાધર અને બધાનો સહકાર સારો હતો. આંગણવાડી વર્કરથી માંડીને હેલ્થ વર્કરથી માંડીને બધાનો જ ખૂબ સહકાર સારો હતો. અને આ પ્રોગ્રામ અંતર્ગત આપણે કોઈ પણ બીમારી ન કે તાળવું, હૃદય રોગથી માંડીને કેન્સરથી માંડીને બીજા કોઈ પણ પ્રકારના બીમારી હોય તો એ આપણે સારવાર નિઃશુલ્કપણે કરાવી શકીએ છીએ. જેની જાણ બધા પબ્લિકને થાય એના માટે સૌને વિનંતી. મેડિકલ ઓફિસર ડોક્ટર રૂનાલી કપ્તાને જણાવ્યું કે આવા દુર્લભ કેસોમાં સમયસર ડાયગ્નોસિસ અને ત્વરિત સારવાર આપવામાં આવે તો બાળકને સામાન્ય જીવન આપી શકાય છે. હેમિલને સમયસર સારવાર પ્રાપ્ત થતાં હવે સંપૂર્ણ સ્વસ્થ છે. એને જોઈને અમારી આંખો ઠરે છે. જો આ યોજના ન હોત, ન જાણે હેમિલનું જીવન કઈ સ્થિતિમાં પસાર થઈ રહ્યું હોત અને કેવી કઠિનાઈ વેઠવી પડતી હોત તે વિચારી કંપારી આવી જાય છે. મારું નામ ધર્મેન્દ્રભાઈ મોહનભાઈ પટેલ છે. હું મસાળ ગામનો રહેવાસી છું. મારે છોકરાને જન્મથી કેપ પેલેસનું ને એનું આવેલું હતું. અમારે આરોગ્ય કેન્દ્રની અંદર અરુણભાઈ કરીને છે, એમને કોન્ટેક્ટ કર્યો. એમની સાથે અમે મળીને RBI ટીમનો કોન્ટેક્ટ આવ્યો મારી પાસે અને એમની સાથે થઈને અમે બધું જાણકારી એ લોકો આપી તે રીતનું અમે તે જગ્યા ઉપર ઓપરેશન કરાવવામાં મારા છોકરાને હું લઈ ગયો છું. એટલે એમનો સરકાર તરફથી હું ખૂબ આભાર માનું છું. કેટલા ઓપરેશન થયા છે તમારા? મારા છોકરાને 2 ઓપરેશન થયા છે. એ પહેલું ઓપરેશન છે હોઠનું અને બીજું છે કેપ પેલેસનું અંદરનું તાળવાનું. કયા વર્ષે ઓપરેશન થયા? 6 મહિનાનો હતો અને હમણાં 9 વર્ષનો છે. 6 મહિનાનો તો ત્યારે હોઠનું ઓપરેશન થયું અને 9 વર્ષનો થયો ત્યારે મેં અંદર તાળવાનું ઓપરેશન કરાવ્યું છે. હા, બંને ઓપરેશન નિશ્ચિત થયા છે. શું કહેશો સરકારને? સરકારને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારી પરિસ્થિતિ પ્રમાણે આ જે કંઈ કર્યું એ સારામાં સારું છે, એટલે આપણે સરકારને ધન્યવાદ કેમ છું. મારું નામ નેહાબેન ધર્મેન્દ્રભાઈ છે. હું મસાળ ગામની રહેવાસી છું. ગામ મસાળ, તાલુકો બારડોલી, જિલ્લો સુરત. મારા છોકરાનું નામ હેમિલ કુમાર છે. જન્મથી અત્યારે જ અમને ખબર પડી કે મારા છોકરાનું હોઠ કપાયેલો આવેલો છે. ત્યાર પછી અમને બી ઓપરેશન કરાવવાની ઘણી બધી જગ્યાએ અમે પ્રોસેસ કરી એમ, પણ પછી અહીંથી ખબર પડી સરકારી દવાખાનામાંથી
કે આ ઓપરેશન સર્જિકલમાં પણ થાય છે, ત્યાં અમે કરાવ્યું પહેલું ઓપરેશન. ત્યાર પછી બીજું ઓપરેશન બી અમે ત્યાં જ કરાવ્યું. પછી 9 વર્ષનો થયો ત્યારે અમે આ રૂનાલીબેન સાથે કોન્ટેક્ટ કરીને ત્યાં ઓપરેશન કરાવ્યું UNM હોસ્પિટલમાં. ત્યાં બી ઓપરેશનની પ્રોસેસ સારી કરી. ત્યાર પછી મારા છોકરાનું ઓપરેશન થયું ટાળવાનું. હમણાં કેટલા વર્ષનો એ બદલ અમે 10 વર્ષના. પહેલા કરતા હમણાં કેવું જીવન જીવે છે? પહેલા કરતા તો સારું, બોલવાનું એનું જરાક વધારે પડતું થઈ ગયેલું છે. પહેલા જે શબ્દ એનાથી નહીં બોલાતા ને તે શબ્દ અત્યારે વધારે બોલતો છે એમ. પણ એટલું જ બોલવામાં સારું છે અત્યારે એમ. હવે ધીરે ધીરે ડોક્ટર સાહેબ કહેતા છે કે ધીરે ધીરે તો ખબર પડશે એમ. એટલા માટે ફ્રીમાં ઓપરેશન થયું, સરકારને શું કહેશો? સરકારનો અમે આભાર માનીએ કે અમારા છોકરાનું ઓપરેશન વિનામૂલ્યે થઈ ગયું છે એમ. કઈ ટીમ દ્વારા તમને ખબર પડી કે આવી રીતના ઓપરેશન થાય છે? ઓકે RBSK. કઈ ટીમ દ્વારા તમને ખબર પડી કે આ ઓપરેશન ફ્રીમાં થાય છે? અમને RBSK તરફથી ખબર પડી. કે કઈ એ ટીમ કઈ રીતના એ ટીમ દ્વારા તમારા ઘરે આવીને કઈ રીતની તમને જાણકારી આપી અને કઈ રીતના તમે ઓપરેશન કર્યું? આ જાણકારી અમને આ ધર્મેશભાઈ ગયેલા હતા ત્યાંથી ખબર પડી. ત્યાર પછી અમે આ ઓપરેશન કરાવવાનું નક્કી કરેલું. હા, ધર્મેશભાઈ અરુણભાઈને મળ્યા હોય. અરુણભાઈના કોન્ટેક્ટથી. ટીમને જાણ કરીને અમે સંપર્ક કર્યો. સરકારનો આભાર માનીએ છીએ અમે. RBSK એટલે કે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ભારત સરકારની એવી આરોગ્યલક્ષી યોજના છે જેમાં 0 થી 18 વર્ષના બાળકોના આરોગ્ય નિઃશુલ્ક તપાસ કરવામાં આવે છે અને જો કોઈ ગંભીર તકલીફ હોય તો સારવાર કે ઓપરેશન પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. ગુજરાતમાં હજારો બાળકોને નવજીવન અપાવતી આ યોજના અનેક પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. સુરેશ રાઠોડ, હિન્દ TV ન્યૂઝ, બારડોલી.